નમસ્કાર દર્શક મિત્રો, ડેલી ન્યૂઝ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। 2026 પહેલા વાવાઝોડાને લઈને મોટી આગાહી, 3 સવારી વાહન ચાલકો સાવધાન। ગેસ સિલિન્ડરને લઈને નવા નિયમો, ખેડૂતો માટે નવા નિયમો જોઈ લો। દીકરીઓને મળશે 50,000 રૂપિયા, સરકારી યોજનાઓમાં લોચા। ત્રીજું વિશ્વ યુદ્ધના ભણકાર, ખેત મજૂરોની માંગ, સહાય આપો ખેડૂતોને 2,000 રૂપિયાનો 22મો હપ્તો। અંબાલાલ પટેલની ઉત્તરાયણ સુધીમાં મોટી આગાહી, યુવાનો માટે ખાસ યોજના। આ તમામ નાના મોટા અને અગત્યપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં મિત્રો, જો તમે ડેલી ન્યૂઝ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો। આજના સૌથી મહત્વપૂર્ણ સમાચાર વિશે વાત કરીએ તો વર્ષ 2026 પહેલાં ગુજરાત પર મોટી આફત તોળાઈ રહી છે। હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવી છે મોટી આગાહી, જાણીશું સંપૂર્ણ ખબર। મિત્રો, આ વિડીયોમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મિત્રો અત્યારે મોટી આગાહી કરતા કહ્યું છે કે 16 અને 17 ડિસેમ્બરથી આસપાસ ગુજરાતના વાતાવરણમાં મોટા ફેરફાર જોવા મળશે, જ્યારે 22 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનું જોર વધવાનું છે। જાન્યુઆરીમાં પણ રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાશે। ત્યારે આ વચ્ચે અંબાલાલ પટેલ ખાસ ચેતવણી આપી છે કે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન 10 થી 11 ડિગ્રી સુધી નીચું જવાની શક્યતા છે। ત્યારે અંબાલાલ પટેલે કડકડતી ઠંડી વચ્ચે તોફાની વરસાદની પણ આગાહી કરી છે। તેમણે કહ્યું છે કે ડિસેમ્બર મહિનાના અંતમાં બંગાળના સાગરમાં એક સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે હળવું ચક્રવાત બની શકે અને 24 ડિસેમ્બરે અરબી સમુદ્રમાં પણ ગતિવિધિઓ જોવા મળશે। બંગાળ અને અરબી સમુદ્રમાં સિસ્ટમને કારણે 22 ડિસેમ્બર પછી ગુજરાતના વાતાવરણમાં વાવાઝોડું આવી શકે, જ્યારે 16 અને 17 તારીખના રોજ વાદળછાયા વાતાવરણ રહેવાની પણ શક્યતાઓ તેઓ વ્યક્ત કરી છે। ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના તાપમાનમાં સૌથી નીચું જોવા મળશે। ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર, ગેસ સિલિન્ડરને લઈને નવા નિયમો લાગુ, દરેક વ્યક્તિઓએ આ નિયમોનું ખાસ ફરજિયાતપણે પાલન કરવું પડશે। સૌ પ્રથમ તમારે ગેસ સિલિન્ડર બુક કરવા માટે આટલા નિયમોનો ખાસ ધ્યાનથી સાંભળવા જોશે, જેમાં સૌથી પહેલો નિયમ છે કે KYC। હવે ગેસ સિલિન્ડર બુક કરવા માટે KYC ગ્રાહકોએ ફરજિયાતપણે કરવાનું પૂર્ણ રહેશે। આ અંતર્ગત મોબાઈલ નંબર સાથે આધાર કાર્ડ લિંક કરાવવાનું રહેશે। ત્યારબાદ OTPની ચકાસણી, ગેસ સિલિન્ડરની ડિલિવરી સમયે OTP વેરિફિકેશન ફરજિયાત છે। આનાથી છેતરપિંડીની શક્યતાઓ ઘટી જશે। ત્યારબાદ સબસિડીમાં ફેરફાર, ગેસ સિલિન્ડર વચ્ચે હવે લાભાર્થીઓ બેંક ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવશે। તેનાથી નકલી લાભાર્થીઓ અટકશે। 2 સિલિન્ડર વચ્ચેની મર્યાદા હવે 1 મહિનામાં માત્ર 2 સિલિન્ડર બુક કરી શકાશે। બ્લેક માર્કેટિંગને રોકવા માટે સરકારે પગલું લીધું છે। ત્યારબાદ સ્માર્ટ ગેસ સિલિન્ડર, ગેસ સિલિન્ડરમાં ચિપ લગાવવામાં આવશે, જે વપરાશ અને વિતરણની માહિતી આપશે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, ખેડૂતો માટે નવા નિયમો ખાસ જોઈ લેજો। દેશમાં યુરિયાની અછત અને ડિલિવરીના મનસ્વી વર્તન અને સબસિડીવાળા ખાતરોનો ઉપયોગ અંગે વધતી જતી ફરિયાદ વચ્ચે કેન્દ્ર સરકારે હવે ખાતર વિતરણ પ્રણાલીમાં મોટા ફેરફાર કરવાની તૈયારીઓ કરી છે। ખેડૂતોને તેમની ખેતીલાયક જમીનને આધારે યુરિયા મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે સરકારનું પગલું આગામી મહિનાઓમાં કૃષિ ક્ષેત્રે મોટી ગતિવિધિઓમાં ક્રાંતિ લાવશે। ખાતર સચિવ રજત મિશ્રા અને કેન્દ્રીય ખાતર મંત્રી JP નડ્ડાએ સ્પષ્ટપણે સંકેતો આપ્યા છે કે નવી યુરિયા વિતરણ પ્રણાલી માર્ચ 2026થી લાગુ કરવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર, દીકરીઓને મળશે 50,000 રૂપિયા। સરકાર દ્વારા અત્યારે નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ 9 અને 10માં મળીને કુલ 20,000 અને ધોરણ 11 અને 12માં મળીને કુલ 30,000 રૂપિયાની સહાય દીકરીઓને ચૂકવવામાં આવશે। આ સહાય દર મહિને લાભાર્થી ખાતામાં સીધી જમા કરવામાં આવશે, જેમાં દર મહિને ધોરણ 10 અને 12માં અભ્યાસ કરતી દીકરીઓને 500, જ્યારે ધોરણ 11 અને 12માં અભ્યાસ કરતી મહિલાઓને 750 રૂપિયા આપવામાં આવશે, જ્યારે બાકીની રકમ
સંબંધિત બોર્ડની પરીક્ષાઓ પાસ કર્યા પછી જમા કરવામાં આવશે। આ યોજના હેઠળ સરકારી અનુસૂચિત જાતિ અથવા આઈટીસી અથવા એસટી જાતિની દીકરીઓને સરકાર તરફથી વાર્ષિક 6 લાખ રૂપિયા સુધીની અત્યારે સહાય પણ મળી શકે તેમ છે। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, સરકારી યોજનામાં લોચા, મોટી લૂંટ। જામનગર જિલ્લામાં સરકારની મહત્વાકાંક્ષી સરસ્વતી સાધના યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને આપવામાં આવતી સાયકલોના ખાનગી વેચાણનો ગંભીર ગુનો સામે આવ્યો છે, જેમાં સાયકલો ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્ય આપવામાં આવી હતી। તેનું ખુલ્લેઆમ કારોબાર અને કારોબાર વેચાણ થઈ રહ્યું હોવાનો આક્ષેપો છે। પ્રાપ્ત માહિતી અનુસાર જામનગર જિલ્લાના જસાપર ગામના પૂર્વ સરપંચ વલ્લભ પનારા પાસેથી ખરે સરકારી સાયકલોનું બેફામ વેચાણ કરવામાં આવી રહ્યું હતું। આક્ષેપ છે કે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે આ સાયકલો માત્ર 2500 રૂપિયાના ભાવે ખાનગી વેચી દેવામાં આવી રહી હતી અને આ કૌભાંડ સામે આવતા વિસ્તારોમાં ભારે ચકચાર મચી ગઈ છે। સરકારી યોજનાની વસ્તુઓ આ રીતે અંગત લાભ માટે વેચાણ કરવું એ ગેરકાયદેસર પ્રવૃત્તિ છે। તેના કારણે અનેક ગરીબ વિદ્યાર્થીઓને તેમના હકથી વંચિત રહી જાય છે। આક્ષેપો અનુસાર પૂર્વ સરપંચ વલ્લભ પનારાના નિવાસ સ્થાનેથી આ સાયકલોનું અત્યારે વેચાણ કરતું ઝડપવામાં આવ્યું છે। ત્યારબાદના અગત્યના સમાચારની વાત કરવામાં આવે તો ત્રીજું વિશ્વ યુદ્ધ માટે હવે ખતરો તોળાઈ રહ્યો છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે ચેતવણી આપી છે કે રશિયા યુક્રેન યુદ્ધની ત્રીજા વિશ્વયુદ્ધમાં ફેરવાઈ શકે। વ્હાઇટ હાઉસમાં પ્રેસ બ્રીફિંગ દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિએ જણાવ્યું કે ગયા મહિનામાં જ આ સંઘર્ષ 25,000 લોકો માર્યા ગયા હતા, જેમાં મોટા ભાગે લશ્કરી કર્મચારીઓનો સમાવેશ થાય છે। તેમણે રશિયા યુક્રેન સંઘર્ષમાં થયેલા મૃત્યુ માટે શોક વ્યક્ત કર્યો અને રશિયા યુક્રેન યુદ્ધ તાત્કાલિક બંધ કરવા માટેની હાકલ કરતા તેમણે કહ્યું હતું કે હું અહીંથી થતી હત્યાઓ બંધ થતી જોવા માંગુ છું અને ગયા મહિને લગભગ 25,000 સૈનિકો માર્યા ગયા હતા। અમે તેને રોકવા માટે અત્યારે સખત મહેનત કરી રહ્યા છીએ। આવી બાબતો આખરે ત્રીજા વિશ્વયુદ્ધ તરફ અત્યારે દુનિયાને દોરી શકે તેમ છે। મેં કહ્યું હતું કે જ્યાં સુધી આ બધાની રીતે રમત રમતા રહેશે ત્યાં સુધી આપણે આખરે ખરી ત્રીજા વિશ્વયુદ્ધમાં ફસાઈ જશું અને અમે તે જોવું માંગતા નથી। ત્યારબાદના અગત્યના સમાચારની વાત કરવામાં આવે તો ખેત મજૂરોની માંગ, સહાય આપો। ગોંડલ પંથકમાં ભાગ્યા તરીકે ખેતીકામ કરતા મધ્યપ્રદેશના હજારો ખેત મજૂરોએ માવઠાને કારણે પાકને થયેલા નુકસાન અંગે ખેડૂતોને અપાયેલી આર્થિક સહાયની માફક તેઓને પણ સહાય આપવાની માગણી સાથે ગોંડલમાં રેલી કાઢી પ્રાંત અધિકારીઓને આવેદનપત્ર આપ્યું હતું। આદિવાસી પરિવારમાં મજદૂર સંગઠન દ્વારા જાણવા મળ્યું કે સૌરાષ્ટ્રભરમાં હજારો આદિવાસી પરિવારો ખેડૂતો સાથે ભાગ્યા તરીકે ખેતીકામ કરે છે અને કમોસમી વરસાદને કારણે ખેતીમાં થયેલી નુકસાની અંગે ખેડૂતોને સહાય મળી શકે તો શું અત્યારે ખેત મજૂરો અને આદિવાસીઓને પણ આ સહાય મળવી જોઈએ? એમને અત્યારે કોઈ પણ પ્રકારની સહાય મળી નથી।